સ્વામિનારાયણ હરે. વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણનું 8મું. ઇન્દ્રિયોની ક્રિયાને ભગવાન અને સંતની સેવામાં રાખ્યાનું. સ્વામિનારાયણ હરે સંવત 1876 માગસર સુધી એકાદશીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ઇન્દ્રિયોની જે ક્રિયા છે તેને જો ભગવાન અને ભક્તની સેવાને વિશે રાખે તો અંતઃકરણ શુદ્ધ થાય છે અને અનંત કાળના જે પાપ જીવને વળગ્યા છે તેનો નાશ થઈ જાય છે. અને જો ઇન્દ્રિયોની વૃત્તિઓને સ્ત્રીયાદિકના વિષયમાં પ્રવર્તાવે છે તો એનું અંતઃકરણ ભ્રષ્ટ થઈ જાય છે અને કલ્યાણના માર્ગ થકી પડી જાય છે. માટે શાસ્ત્રમાં જે રીતે વિષયને ભોગવ્યાનું કહ્યું છે તેવી રીતે નિયમમાં રહીને વિષયને ભોગવવા, પણ શાસ્ત્રની મર્યાદાને ઉલ્લંઘન કરીને ભોગવવા નહીં. અને સાધુનો સંગ રાખવો અને કુસંગનો ત્યાગ કરવો. અને જ્યારે કુસંગનો ત્યાગ કરીને સાધુનો સંગ કરે છે ત્યારે તેને દેહને વિશે જે અહમ બુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે અને દેહના સંબંધીને વિશે જે મમત્વ બુદ્ધિ છે તે પણ નિવૃત્તિ પામે છે. અને ભગવાનને વિશે અસાધારણ પ્રીતિ થાય છે અને ભગવાન વિના અન્યને વિશે વૈરાગ્ય થાય છે. ઇતિ વચનામૃતમ. આવી રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 8મું વચનામૃત થયું. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દિવ્ય વિચરણનો અહેવાલ. તારીખ 8/11/2018 ગુરુવાર, વિક્રમ સંવત 2075 કાર્તિક સુધી પડવો નૂતન વર્ષારંભ અન્નકૂટોત્સવ ગોંડલ. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પ્રથમ દર્શન પામી અનેકના નૂતન વર્ષનો પ્રારંભ થયો. બરાબર 5:23 વાગે ટમટમતા દીવડાઓ વચ્ચે સ્વામી શ્રી જાણે ઉદિત થયા. કરમમાં હરિકૃષ્ણ મહારાજ હતા અને મસ્તકે ગરમ ટોપી, મુખ પર મધુર સ્મિત હતું અને ચાલમાં ભક્તોને ભગવાનને મળવાની ઉત્કંઠા. રંગોળી અને દીવડાઓના સુશોભન વચ્ચે લાલ જાજમ પર ડગ માંડતા સુખ, આનંદ અને ઉત્સાહ વેરતા સ્વામી શ્રી દર્શન ક્રમમાં જોડાયા. નિત્ય ક્રમ પ્રમાણે ગુરુ યોગીજી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજના પ્રાસાદિક કક્ષોમાં દર્શન પ્રદક્ષિણા કરી, કાયમી સભા મંડપમાં પણ ભાવથી દર્શન કરી, તેના પગથિયા ઉતરી રાયણ નીચેના ગુણાતીતાનંદ સ્વામીના પ્રાસાદિક પાષાણનો સ્પર્શ કરી અક્ષરદેરીમાં પધાર્યા. દર્શન, આરતી અને પ્રદક્ષિણા કર્યા. સભા મંડપ બાજુની સોપાન પંક્તિઓ ચડી મંદિરે પધાર્યા. પ્રદક્ષિણા પથની શરૂઆતથી જ સંતો કતારબદ્ધ બેસી ગયા હતા, સ્વામીશ્રીનો પુનીત આશીર્હસ્ત મસ્તકે ઝીલવા માટે. તે સ્વામીશ્રીને પણ નૂતન વર્ષે સૌ સંતોને મસ્તકે હાથ મૂકી આશીર્વાદ અર્પવાની ભારે તત્પરતા હતી. પ્રેમથી પ્રત્યેક સંતના માથે આશીર્વાદ અર્પતા શ્રી ગુરુ પરંપરાના દર્શન કરી કોળી મંડપમાં પધાર્યા. રોજની જેમ ઘનશ્યામ મહારાજથી દર્શનની શરૂઆત કરી. દારે સલામથી આવેલા સુભાષભાઈએ પૂછ્યું, ઘનશ્યામ મહારાજ સાથે શું વાતો કરતા હતા? સ્વામી શ્રી કહે, બધાનું સારું થાય. આપણી ગુણાતીત ગુરુ પરંપરાનો આ પ્રાર્થના સુર અવિરત રહ્યો છે. ભગવાન સૌનું ભલું કરો, બીજાના ભલામાં આપણું ભલું છે અને બીજાનું બધાનું સારું થાય. ત્રણેય ખંડોમાં ખૂબ ભાવથી દર્શન કરી મધ્યખંડમાં નૂતન વર્ષની પ્રથમ આરતી ઉતારી. આજે સ્વામીશ્રીને ભારે ઉમંગ હતો. સંતોની જેમ ઉપસ્થિત એક એક હરિભક્તને પણ નજીક આણી અને પોતે નજીક જઈ માથે પ્રેમલ હસ્ત મૂકવા લાગ્યા. અને કદાચ બાકી રહી ગયા હશે
તેવા વિચારથી ઘણા હરિભક્તોના મસ્તકે તો બે ત્રણ વાર આશીર્હસ્ત મૂક્યા. કેટલાક ભાગ્યશાળી સંતોને પણ આવો દુર્લભ લાભ મળી ગયો. ગુરુ પરંપરાના દર્શન પૂર્ણ કરી લિફ્ટ દ્વારા નીચે પધાર્યા. ગોલ્ફ કાર્ટમાં બિરાજ્યા. માર્ગની બંને તરફ ઉપસ્થિત ભક્તો પર આશીર દ્રષ્ટિ ઢોળતા યોગી સભા મંડપમાં પધાર્યા. આજે મંદિરથી સભા મંડપ સુધી ગોલ્ફ કાર્ટ ચલાવવાની સેવા કુમારભાઈ પૂજારાની હતી. તેમને પ્રાર્થના કરતા કહ્યું, સ્વામી સાથે રહેજો, બસ આટલું આપજો. સ્વામી શ્રી સ્પષ્ટપણે કહે, સાથે જ છીએ તો જ કામ ચાલે છે. કુમારભાઈએ તરત જ હાથ જોડી દીધા અને પ્રતીતિ સાથે કહે, હા સ્વામી. અગાઉ વર્ણવ્યું તેમ સ્વામીશ્રીના ઉમંગનો ઉભરો આજે ભારે હતો. ગોલ્ફ કાર્ટથી પૂજા મંચ સુધી પહોંચતા માર્ગમાં કુલ 50 જેટલા બાળકો, યુવકો, હરિભક્તો હશે. બધાના મસ્તકે હાથ મૂકી તો ક્યાં પહોંચી વળાય, પણ સ્વામીશ્રીનો નિર્ધાર દ્રઢ હતો. મસ્તકે હાથ મૂકવાનો બાકી છે કે કેમ તે જાતે જ પૂછતા ગયા અને એક એકના મસ્તકે પ્રેમથી હાથ મૂકતા ગયા. આ સૌને તો જાણે લોટરી લાગી. સ્વામીશ્રી પૂજા મંચ પર બિરાજ્યા. 6:14 વાગે નૂતન વર્ષની પ્રથમ પૂજાનો પ્રારંભ કર્યો. સ્વામીશ્રીની પૂજાની સાથે નૂતન વર્ષ નિમિત્તેની મહાપૂજા પણ આરંભાઈ. સ્વામીશ્રી જે મધ્ય ઉપમંચ પર વિરાજી કથા વાર્તાનો લાભ આપતા હતા, ત્યાં જ શ્રુતિ પ્રકાશદાસ સ્વામી મહાપૂજાની વિધિ કરાવી રહ્યા હતા અને અક્ષર ચરણદાસ સ્વામી વિધિ કરી રહ્યા હતા. વિધિનો પૂર્વાર્ધ પૂર્ણ થયો. હવે શેષ વિધિ સ્વામીશ્રીને કરવાનો હતો. તેથી મહાપૂજાનું ટેબલ ઉપમંચની જમણી તરફ નીચે મૂકવામાં આવ્યું. શિક્ષાપત્રી અને ધર્મામૃતના વાંચન સાથે સ્વામીશ્રીની પૂજા પૂર્ણ થઈ. રોજની જેમ સેવક સંતોનો હાથ ઝાલી હવે મધ્ય ઉપમંચ પર પધારવાનું હતું, પરંતુ સ્વામીશ્રી તેને ગોળ ફરીને બીજી તરફ જવા લાગ્યા. સૌને પ્રશ્ન થયો, કેમ? ત્યાં તો સ્વામીશ્રીએ જ મહાપૂજાના ટેબલ તરફ ઈશારો કરીને જણાવ્યું કે ત્યાં જવું છે. સેવકે પૂછ્યું, મહાપૂજામાં બેસવું છે? સ્વામીશ્રીએ મુખ હલાવી હા કહી. શ્રુતિ પ્રકાશદાસ સ્વામી અને સેવકોએ કહ્યું, સ્વામી, પહેલા આ મંચ ઉપર સોફા પર બિરાજી આપ સૌને હાથ જોડી લો, પછી મહાપૂજાની પાટ ત્યાં ઉપર લાવીશું. મહાપૂજાની પાટ ઉપમંચની નીચે મૂકેલી હતી. તેની સામે લાલ ગાદીવાળી સાદી ખુરશી મૂકેલી હતી. સ્વામીશ્રી તેના પર બેસવા જતા હતા. ગુરુપદે આવ્યાના 2 વર્ષ 2 માસ અને 22મા દિવસે સ્વામીશ્રી પોતે ગુરુ છે તેવું અનુસંધાન જ નથી, તો પછી તેવા મોભા, તેવી સગવડ અને તેવા માન સન્માનની તો પડી જ ક્યાંથી હોય? અને એટલે જ તેઓ સાચા અર્થમાં ગુરુ છે. આયોજનમાં ભળતા સ્વામીશ્રી ઉપમંચ પરના સોફા પર બિરાજ્યા. સૌ સંતો હરિભક્તોને વ્યક્તિગત મળતા હોય એટલા જ શાંતિને પ્રેમથી દ્રષ્ટિ દ્વારા મળવા લાગ્યા. લગભગ 7-8 મિનિટ સુધી સ્વામીશ્રી દરેક હરિભક્તોને દ્રષ્ટિ દ્વારે મળ્યા. ત્યારબાદ ગુરુ નૂતન વર્ષની મહાપૂજાના ઉત્તરાર્ધમાં જોડાયા. આરતી અને મંત્ર પુષ્પાંજલિ બાદ ઈષ્ટદેવ અને ગુરુ પરંપરાના ચરણોમાં પ્રાર્થનાને પ્રણિપાત કરતા મહાપૂજાની ઇતિશ્રી થઈ. અક્ષરદેરીનું નવીનીકરણ થયું. તેમાં જે હરિભક્તોનો મુખ્ય આર્થિક સહયોગ હતો તે પૈકીના એક અજમેરા પરિવારના સભ્યો હતા. અત્યારે તેમની તે સેવાઓને બિરદાવતા સ્વામીશ્રીના હસ્તે અક્ષરદેરીનો ઓરિજિનલ સુવર્ણ રસિદ કળશ ભેટમાં આપવામાં આવ્યો. તે તમામ સભ્યોને સ્વામીશ્રીને હાર પહેરાવવાનો તથા આશીર્વાદ મેળવવાનો લાભ પણ આ સાથે મળી ગયો. આજના અતિ શુભ દિવસે સ્વામીશ્રીને વધાવવા માટે વિવિધ હાર તોરા આવ્યા હતા, જેમાં ગોંડલ ગ્રામ્ય અને શહેરના તમામ મહિલા હરિભક્તોએ મળીને 11 કિલો તલમાંથી 6 દિવસમાં બનાવેલો 108 ફૂટ લાંબો 82 શેરનો તલનો હાર ખૂબ જ વિશિષ્ટ હતો. આ મહિલા ભક્તોએ તલ પોરવતા દીક્ષા મંત્ર અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મીનું રટણ પણ કર્યું હતું. ગોંડલ મંદિરમાં સેવા આપતા તમામ સંતોએ તે હાર સ્વામીશ્રીના કંઠમાં ભક્તિભાવથી પહેરાવ્યો. સ્વામીશ્રી ખૂબ પ્રસન્ન થયા.
શ્વેત અને શ્યામ તલના સુંદર સંયોજનથી બનાવેલો આ અલખો હાર સ્વામીશ્રીએ નિજ હાથ ફેરવીને સંપૂર્ણ પ્રસાદીભૂત કર્યો. આજના ઉત્સવે બોટાદથી મનીષભાઈ ચૌહાણ નામના યુવક એકલા 110 કિલોમીટરની પદયાત્રા કરીને આવ્યા હતા. આજની અન્નકૂટની મુખ્ય સેવાઓ કરનાર હરિભક્તોની સાથે તેમને પણ સ્વામીશ્રીએ આશીર દ્રષ્ટિનો લાભ પ્રાપ્ત કર્યો. આ પ્રાતઃ સભામાંથી વિદાય લઈ ગોલ્ફકાર્ટમાં બિરાજી સ્વામીશ્રી ઉપસ્થિત ભક્તો પર દ્રષ્ટિ આશીષ વર્ષાવતા નિજ કક્ષમાં પધાર્યા. સામાન્ય રીતે કોઈ મોટી બીમારી ન હોય અથવા બીજી કોઈ તકલીફ ન હોય તો અન્નકૂટની આરતી ઉતરી જાય ત્યાં સુધી સંતો ઉપવાસ કરતા હોય છે. પરંતુ 80 વર્ષ પછી વ્યક્તિ અતિ વૃદ્ધ કહેવાય અને શાસ્ત્ર પ્રમાણે તેમને આવો કોઈ નિયમ લાગુ પડતા નથી. જ્યારે સ્વામીશ્રીને તો 85 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે અને 86મું ચાલે છે. તેથી આત્મ સ્વરૂપદાસ સ્વામી અને સેવક સંતોએ વિનંતી કરી, આપ થોડું અંગીકાર કરો તો સારું. સ્વામીશ્રીએ તરત જ ઘસીને ના પાડી દીધી. સેવકોએ કહ્યું, સ્વામી તો થોડું દૂધ તો અંગીકાર કરો. સ્વામીશ્રી ભાવમાં આવીને કહે, એક દિવસ નહીં લઈએ તો મરી જવાના છીએ અને હવે 2 કલાક પછી તો જમવાનું જ છે. સ્વામીશ્રી જ્યુસ કે શરબત જેવા પ્રવાહીની પણ સ્પષ્ટ અને સખત ના પાડી રહ્યા હતા. છેવટે સેવકોએ પ્રાર્થના કરી, સ્વામી અમુક દવાઓ તો લેવી પડે એમ જ છે, તેથી પાણી તો અંગીકાર કરો. સ્વામીશ્રીએ છતાંય નામરજી દર્શાવી, પણ પછી બહુ આગ્રહ થતા દવા પૂરતું જ એક ઘૂંટડો સાદું પાણી ગ્રહણ કર્યું. સ્વામીશ્રીની નિયમ ધર્મની દ્રઢતા આપણું મસ્તક ઝુકાવી જાય એવી છે. આજના નવા વર્ષના શુભ દિવસે ડોક્ટર સ્વામીએ સ્વામીશ્રી પર એક પ્રાર્થના પત્ર લખી મોકલ્યો હતો. તે આત્મ સ્વરૂપદાસ સ્વામીએ વાંચ્યો. ઓમ શ્રી સ્વામિનારાયણો વિજયતે તમામ. 8/11/18 અમદાવાદ. પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ ગોંડલ. સાષ્ટાંગ દંડવત પ્રણામ સહ નૂતન વર્ષના જય સ્વામિનારાયણ. આપનું સ્વાસ્થ્ય 100 વર્ષ સુધી ખૂબ ખૂબ સારું રહે અને આપનો અતિશય રાજીપો પ્રાપ્ત થાય તેવી રીતે સત્સંગ સેવા ભક્તિ કરવાનું બળ અને પ્રેરણા મળે તેવા આશીર્વાદ આપવા નમ્ર વિનંતી અને પ્રાર્થના. સાધુ સ્વયં પ્રકાશદાસના જય સ્વામિનારાયણ. આ વાંચતા જ હૃદય બોલી ઉઠે, કેવી નમ્રતા. આમ જોવા જઈએ તો ડોક્ટર સ્વામી સ્વામીશ્રીના ગુરુભાઈ થાય અને સ્વામીશ્રી ગુરુપદે આવ્યા તે પહેલા તો સમગ્ર સત્સંગમાં સર્વ પ્રકારે તે સ્વામીશ્રીના સમકક્ષ ગણાતા. પણ આ શબ્દોમાં છે ક્યાંય બરોબરિયાપણું? ખરેખર આવું તો આ ગુણાતીત સત્સંગમાં જ સંભવે. તો વળી જુઓ સ્વામીશ્રી શું કહે છે. આ પત્ર જેવો પૂરો થયો અને તરત જ હસતા હસતા ડોક્ટર સ્વામી માટે તેઓએ સંદેશ કહ્યો, સેમ ટુ યુ, અર્થાત આપને પણ દંડવત પ્રણામ સહ નૂતન વર્ષના જય સ્વામિનારાયણ. આપનું સ્વાસ્થ્ય 100 વર્ષ સુધી ખૂબ ખૂબ સારું રહે અને આપનો અતિશય રાજીપો પ્રાપ્ત થાય તેવી રીતે સત્સંગ સેવા ભક્તિ કરવાનું બળ અને પ્રેરણા મળે તેવા આશીર્વાદ આપવા નમ્ર વિનંતી અને પ્રાર્થના. અહો સાક્ષાત અક્ષર બ્રહ્મ, કેટલા વિનમ્ર. વર્તન દ્વારા ઘણું સમજાવીને શીખવીને સ્વામીશ્રી આરામમાં પધાર્યા. અલ્પ આરામ કરી જાગ્રત થયા. આપણને વિદિત છે તેમ સ્વામીશ્રી ગુરુપદે આવ્યા તે પહેલા દર વર્ષે સેંકડોની સંખ્યામાં જાતે ગ્રીટિંગ્સ કાર્ડ દોરતા અને લખતા. આ વર્ષે પણ સ્વામીશ્રીએ સમગ્ર સત્સંગ સમાજ માટે એક ગ્રીટિંગ કાર્ડ સ્વહસ્તે દોર્યું. ત્યારબાદ અહીંથી સ્વામીશ્રી સીધા યોગી સભા મંડપમાં પધાર્યા. નૂતન વર્ષ નિમિત્તેની ચાલી રહેલી સભામાં સ્વામીશ્રી મંચ પર વિરાજી આજના પુનિત દિવસે શુભાશીષ વર્ષાવતા બોલ્યા, બીજી બધી આધ્યાત્મિક વાતમાં કહેવાનું રહી જાય છે એટલે પહેલા કહીએ. બધા તને મને ધને સુખી થાઓ, બધા સારી રીતે સુખી થાઓ અને સર્વના દેશકાળ ખૂબ સારા થાય અને બધી મુશ્કેલીઓ દૂર થાય અને ભગવાનનું ભજન સત્સંગ સારી રીતે કરી શકો એના માટે
તને મને ધને બધા સુખી થાઓ. દેશકાળ ખૂબ સારા થાય, ખૂબ સારા એટલે અનુકૂળ. આપણે બહુ પૈસા જોઈતા નથી. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, બહુ પૈસા હોય તો એમાં ગોટાળો થાય. આ અજમેરા પરિવાર અને એ બધા ભક્તો છે, એમની આ વાત નથી. નહીં તો અહીં કોણ આવે? દિવાળીના દિવસોમાં તો બધા ક્યાંય ફરતા હોય, અહીં આવ્યા એટલે બધા ભક્ત હૃદય છે. અને આ નાનો આશીષ એ તો ખરેખરો ભક્ત છે. મૂળ તો સત્સંગ એટલે અંતર શુદ્ધ થાય, એ મોટી વસ્તુ છે. અંતર શુદ્ધ થાય તો પૈસા હોય કે ના હોય બધું એમાં જાય અને નિરાતે શાંતિ રહે. જેટલું અંતર શુદ્ધ થાય એટલી શાંતિ રહે. આજે દુનિયામાં કોઈને શાંતિ નથી. કોઈને અબજોપતિ હોય કે રાષ્ટ્રપતિ હોય, દેશનો વ્યવહાર કરતો હોય, એમાં શાંતિ જ ન હોય. પણ તમે બધા ભક્તો છો એટલે અંતર શુદ્ધ થાય એ ખાસ પ્રાર્થના. જેટલું અંતર શુદ્ધ થાય એટલા સુખ શાંતિ રહે અને બહારની બીજી કોઈ અપેક્ષા રહે નહીં. આ સત્સંગ હંમેશ માટે ચાલે અને વધતો જ જાય. અને બાહ્ય દ્રષ્ટિ રાખીએ અને કાર્ય કરીએ તો એમાં ગોટાળો જ થાય અને ગોટાળો વધતો જ જાય. અંતર શુદ્ધિ થાય એ જ સત્સંગ. જ્યાં અંતર શુદ્ધ થાય ત્યાં ભગવાન અને સંત નિરાતે બેસે. એમનું સ્થાન જ અંતરમાં છે. અને બીજું બધું ગડબડ સડબડ હોય તે સત્સંગ નહીં. તે સત્સંગમાં લોચો પોચો કહેવાય. એટલે આપણે અંતર શુદ્ધિની વાત કરવી. જ્યાં ભગવાન અને સંત નિરાતે બેસી શકે, ઉઠી શકે, ફરી શકે એવું આપણે કરવાનું છે. તો બધાને વિશેષ અને વિશેષ અંતર શુદ્ધિ થયા કરે એ જ પ્રાર્થના. નૂતન વર્ષે સ્વામીશ્રીનો સ્પષ્ટ સંદેશ હતો, અંતર શુદ્ધ કરવું. સૌને વંદન કરી સ્વામીશ્રીએ હવે આગળના 3 અન્નકૂટોમાં જોડાવા વિદાય લીધી. લિફ્ટમાં ઉતરતા દિવ્ય પુરુષદાસ સ્વામી કહે, આજે આપને ભીડો વધારે છે. સ્વામીશ્રી કહે, આ ભીડો કહેવાય જ નહીં, ભક્તિ કહેવાય. સ્વામી બાપાના મુખે પણ આવા સમયે આવા જ શબ્દો નીકળી પડતા. ગુણાતીત ગુરુઓને ભીડો એ ભક્તિ જ લાગે છે. સ્વામીશ્રી હવે યોગી સ્મૃતિ મંદિરે પધાર્યા. અક્ષર પુરુષોત્તમ મહારાજ અને યોગીજી મહારાજને સુંદર અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. સ્વામીશ્રીએ તેના દર્શન કરતા આરતી ઉતારી અહીંથી ગોલ્ફ કાર્ટમાં વિરાજી અક્ષર ડેરી તરફ આગળ વધ્યા. માર્ગમાં અન્નકૂટની સેવામાં જોડાયેલા અહીંના યુવાનો, બાળકો અને યુવા તાલીમ કેન્દ્રના સેવકો પર આશીર દ્રષ્ટિ કરી. અક્ષરદેરીમાં અક્ષરદેરીના ઓલિયા પધાર્યા. અક્ષરદેરીની ચારે બાજુ પરંપરાગત અને વિદેશી વાનગીઓનો સુંદર અન્નકૂટ ધરાવાયો હતો. સ્વામીશ્રી અક્ષરદેરીની બરાબર સામે આસન પર બિરાજ્યા. અહીં ગુણાતીતાનંદ સ્વામીનો દેહ વિલય થયો તે સમયથી અખંડ ઘીનો દીવો પ્રગટ છે. આજના શુભ દિવસે આપણા સન્નિષ્ઠ હરિભક્ત પંકજભાઈ સોની અક્ષરદેરી આકારનો જ ખૂબ સુંદર સુવર્ણ રસિત દીપ બનાવીને લાવ્યા હતા. સ્વામીશ્રીએ આજથી અખંડ દીવો તેમાં પ્રજ્વલિત કર્યો. પ્રણાલી અનુસાર સ્વામીશ્રીએ ગોવર્ધન પૂજા કરી. પછી આ દિવ્ય અન્નકૂટની મધ્યે શોભતા શ્રીજી મહારાજ અને ગુણાતીત ગુરુઓની આરતી ઉતારી. હવે સ્વામીશ્રીને વિનંતી થઈ કે એક પ્રદક્ષિણા કરી આ આખા અન્નકૂટના દર્શન કરી લો. સ્વામીશ્રીએ એક પ્રદક્ષિણા પૂરી કરી પછી બીજી પણ શરૂ કરવા ગયા. સંતોએ કહ્યું, સ્વામી હવે મંદિર બાજુ જવાનું છે. પરંતુ સ્વામીશ્રીએ પ્રદક્ષિણા ચાલુ જ રાખી અક્ષરદેરી ફરતેના અન્નકૂટના દર્શન કરવા. કારણ પહેલી પ્રદક્ષિણામાં તો તેમને ભક્તોના જ દર્શન કર્યા હતા. સ્વામીશ્રી હવે મંદિરે પધાર્યા. ગુરુ યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજના ખંડોમાં અન્નકૂટ મધ્યે તેઓના દર્શન કરી કોળી મંડપમાં પ્રવેશ્યા. ઘનશ્યામ મહારાજના ખંડથી અન્નકૂટના દર્શન કરતા મધ્ય ખંડ સમક્ષ બિરાજ્યા. સંતો હરિભક્તો સાથે ખૂબ ભાવથી આવજો છોગલા ધારી, મારે ઘેર આવજો છોગલા ધારી,
થાળનું ગાન કર્યું. હરિભક્તોના બીજા વૃંદને પણ લાભ મળે તે હેતુથી અહીં પણ ગોવર્ધન પૂજા રાખવામાં આવી હતી. સ્વામીશ્રીએ વિધિવત તે પૂજા પણ પૂર્ણ કરી. બરાબર 11:24 વાગ્યે સ્વામીશ્રીના હસ્તે અહીં અન્નકૂટની આરતી આરંભાઈ. સમગ્ર મંદિર પરિસર ફટાકડાઓના ધામધૂમથી ગાજી ઉઠ્યું. સર્વત્ર આનંદ આનંદ છવાઈ ગયો. મંત્ર પુષ્પાંજલિ અર્પી સ્વામીશ્રીએ પ્રદક્ષિણામાં ડગ ભર્યા. હનુમાનજી ગણપતિના ખંડના દર્શન કરી એક પ્રદક્ષિણા પૂર્ણ કરતા ભગતજી મહારાજના ખંડ સમક્ષ પધાર્યા. અહીં પૂછ્યું, કુલ કેટલી આઈટમો છે? સંતોએ જણાવ્યું 815. શાસ્ત્રીજી મહારાજના દર્શન કરી નિજ નિવાસે પધાર્યા. ભોજન કેબિનમાં સંતો ભક્તોને ભોજન દર્શનના દાન દેવા બિરાજ્યા. સ્વામીશ્રીના દર્શન કરવા માટે આપણા ખૂબ સન્નિષ્ઠ અને સમર્પિત હરિભક્ત હર્ષદભાઈ ચાવડા આવ્યા હતા. તેમણે સ્વામીશ્રીની સ્મૃતિઓ વાગોળતા કેટલાક પ્રસંગો કહ્યા. ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ પછી ગાંધીનગર અક્ષરધામનું કામ ચાલતું હતું. તે જોવા માટે મહંત સ્વામી મહારાજ અને ઈશ્વરચરણ સ્વામી જયપુર પધાર્યા. અહીંથી બંસી પહાડપુર જવાનું હતું. જીપ કરી સાંજે 6 વાગ્યે નીકળ્યા. 3 કલાક જેટલી ગાડી ચાલી અને અચાનક રસ્તામાં બરાબર અંધારામાં બંધ પડી. માંડ માંડ એક મિકેનિક શોધ્યો. તેણે કહ્યું કે મારે ત્યાં ગાડી લઈને આવો. ત્યાં સુધીનું અંતર 10 કિલોમીટર જેટલું હતું. બધા ઉતરીને જીપને ધક્કા મારવા લાગ્યા. મહંત સ્વામી મહારાજે પણ 1 કિલોમીટર જેટલો ધક્કો માર્યો હશે. ઈશ્વરચરણ સ્વામીએ વિનંતી કરી, સ્વામી આપ ગાડીમાં બેસો, અમે ધક્કા મારીએ છીએ. એમ ધક્કા ગાડી કરતા મિકેનિકને ત્યાં પહોંચી. તેણે રિપેર કરી આપી. 12:30 વાગી ગયો હતો. પછી એવા થાક્યા પાક્યા કે અમે બંસીપુર પહોંચ્યા. ત્યાં પણ વ્યવસ્થાના નામે મીંડું, કૂવામાંથી પાણી સિંચીને નાહવાનું. આવી પરિસ્થિતિઓ અમે મહંત સ્વામી મહારાજ સાથે ગાળેલી છે. સ્વામીશ્રી હસતા હસતા બધી વાતોમાં સંમતિ પુરાવી રહ્યા હતા. વિવિધ મંદિરોમાંથી અન્નકૂટનો પ્રસાદ આવી પહોંચ્યો હતો. સ્વામીશ્રીએ સૌ પ્રથમ ગોંડલના અન્નકૂટમાંથી જલેબી ગ્રહણ કરી. અમદાવાદથી વચનામૃતના પ્રકરણ અનુસાર વિવિધ બોક્સ આવ્યા હતા. સ્વામીશ્રીએ તેમાંથી ગઢડા અંત્યના વચનામૃતનું બોક્સ પસંદ કર્યું અને તેમાંથી હલવાસન જમ્યા. નડિયાદ મંદિરથી આવેલા પ્રસાદમાંથી જલેબીનો ટુકડો જમ્યા. સાંકરી મંદિરેથી આવેલા પ્રસાદમાંથી સિંગનો દાણો જમ્યા. આજના પવિત્ર દિવસે સ્વામીશ્રીના આશીષથી અભિષિક્ત થવા માટે ગોંડલ રાજ પરિવારના જ્યોતિન્દ્રસિંહ બાપુ આવી રહ્યા હતા. તેઓને મળવા સ્વામીશ્રી મુલાકાત ખંડમાં બિરાજ્યા. તેમને આવતા થોડી વાર લાગે તેમ હતી. સમયનો સદુપયોગ કરતા અધ્યાત્મ ચિંતનદાસ સ્વામીએ પૂછ્યું, સ્વામી આપ અખંડ અમારી ભેગા રહો તે માટે શું કરવું? સ્વામીશ્રીએ મલકાતા મુખારવિંદે કહ્યું, બધામાં દિવ્ય ભાવ રાખવો, આ માસ્ટર કી. સ્વામીશ્રીએ તેઓને અખંડ આપણા હૃદયમાં રાખવાની માસ્ટર કી બતાવી દીધી. થોડી જ વારમાં જ્યોતિન્દ્રસિંહ બાપુ અને તેઓનો પરિવાર અને મિત્ર વર્તુળ ત્યાં આવી પહોંચ્યા. સ્વામીશ્રીને ખૂબ ભાવથી વંદન કરતા નૂતન વર્ષના આશીર્વાદ લીધા. સ્વામીશ્રી રાજી થતા કહે, આપને બહુ યાદ કર્યા. આપે ભગવતસિંહજીની પરંપરા ચાલુ રાખી. જ્યોતિન્દ્રસિંહજી તથા પરિવારજનો આ સાંભળી પ્રસન્ન થયા. થોડી બીજી પણ સ્મૃતિઓ થઈ. છેલ્લે વિદાય લેવા તે ઊભા થયા. તે સાથે સ્વામીશ્રી પણ એકદમ જ ઊભા થઈ ગયા. જ્યોતિન્દ્રસિંહ બાપુ એકદમ વિનમ્ર ભાવે કહે, આપ બિરાજો, આપ બિરાજો, આપ બિરાજો. આપે ઊભા નહીં થવાનું. અમે આવીને આપને પગે લાગીએ છીએ. તેઓના શબ્દોમાં સ્વામીશ્રી પ્રત્યે બારોબાર સન્માન છલકાતું હતું. પરંતુ સ્વામીશ્રી તો ઊભા જ થઈ ગયા. પ્રેમથી બધાને આશીર્વાદ અને પ્રસાદ અર્પ્યો. શયનખંડમાં પધાર્યા. સ્વામીશ્રીએ અન્નકૂટમાં પધારતા પહેલા જ સ્નાન કરી લીધું હતું. તેથી અત્યારે ઉપસ્થિત સંતોને જય સ્વામિનારાયણ કરી આરામમાં પધાર્યા. જાગ્રત થઈ તૈયાર થઈ અગત્યના વિમર્શોમાં જોડાયા. 5:51 વાગ્યાથી પત્ર લેખનમાં મુખ્યત્વે દેશના અને શેષ રહેલા
પરદેશના સંતોને લાઈવ આશીર્વાદ આપવા પધાર્યા. શરૂઆત અમદાવાદથી થઈ. ડોક્ટર સ્વામીને જોતા જ સ્વામીશ્રી આનંદમાં આવી ગયા અને કહે, ડોક્ટર સ્વામીના સુંદર દર્શન થયા. તો સ્વામી ડોક્ટર સ્વામીએ પણ સૌ વતી પ્રાર્થના કરતા કહ્યું, આપનું સ્વાસ્થ્ય સારું રહે અને આપના જેવી સાધુતા સિદ્ધ કરવાનું બધા સંતોને બળ મળે તેવી પ્રાર્થના કરીએ છીએ. સ્વામીશ્રીએ ભાવપૂર્વક ડોક્ટર સ્વામીને વંદન કર્યા. પછી પ્રત્યેક સંતને વ્યક્તિગત રીતે જય સ્વામિનારાયણ કર્યા. પછી દર વર્ષની જેમ એક પછી એક મંદિરના સંતોને પ્રેમથી મળતા ગયા. વ્યક્તિગત જય સ્વામિનારાયણ કરતા ગયા. સારંગપુરનો વારો આવ્યો. ત્યાંથી આવેલું મયુરપંખ સ્વરૂપે રચેલું પ્રસાદનું બોક્સ ધરાવવામાં આવ્યું. સ્વામીશ્રી તેમાંથી મેસૂબનો ટુકડો જમ્યા. આ જ ક્રમમાં લંડન અને આફ્રિકાના સંતોને પણ લાભ મળ્યો. પછી સૌ સંતોને ઉદ્દેશીને આશીર્વર્ષા કરતા ગુરુહરિ ઉચ્ચર્યા, તમે આખું વર્ષ ખૂબ ભીડો વેઠ્યો છે અને વેઠી રહ્યા છો. આ દિવાળી પર્વમાં તો વિશેષ ભીડો પડે, જાગરણ થાય, પણ તમે બધાએ સંપીને બધું કાર્ય કર્યું. બધું ખૂબ શોભાળ્યું છે. બધાને ધન્યવાદ છે. આવી રીતે સેવા કરતા રહો. કેટલીક ટેકનિકલ ખામીને લીધે બધા સંતો અવાજ વ્યવસ્થિત આવ્યો ન હતો. તેના સંદર્ભમાં સ્વામીશ્રી કહે, બધાના દર્શન થયા એ બહુ આનંદની વાત છે. બોલ્યા ન બોલ્યા, સંભળાયું ન સંભળાયું, પણ બધાના દર્શન થયા. બહુ આનંદ થયો. બધા ખૂબ બળમાં રહેજો. આપણી વાત સાચી છે, તે આગળ આવશે અને એ જ કરવા જેવું છે. સૌ સંતો નૂતન વર્ષે ગુરુહરિના પ્રત્યક્ષ આશીષ સ્વામી ખૂબ આનંદિત થયા. સવારે દિવ્ય પુરુષદાસ સ્વામીએ કહ્યું હતું તેમ આજે આખો દિવસ સ્વામીશ્રીને સારો એવો ભીડો પડ્યો. અત્યારે પણ ભોજન કેબિનમાં રાત્રિ ભોજન લેવા બિરાજ્યા ત્યારે 8:30 વાગી ચૂક્યા હતા. છતાં સ્વામીશ્રીએ સૌ સંતો હરિભક્તોને ભોજન દર્શન આપી કૃતાર્થ કર્યા. ત્યારબાદ નિજ કક્ષે પધારી ગુરુહરિ ચેષ્ટાગાનમાં લીન થયા. પછી સ્નાન વિધિ પૂર્ણ કર્યો. સંતોને શયન દર્શન આપવા પધાર્યા. ખૂબ વહાલથી સૌને જય સ્વામિનારાયણ કરી સંવંત 2075ના પ્રથમ દિવસે 11:20 વાગ્યે સૌના જીવન પ્રાણ પોઢ્યા. તારીખ 9/11/2018 શુક્રવાર, કાર્તિક સુદ બીજ, ગોંડલ, ભાદરા. સ્વામીશ્રી હરિ ગુરુઓ અને પ્રસાદિક સ્થાનોના દર્શન કરતા સભા મંડપમાં પધાર્યા. પૂજા દર્શનથી સૌને કૃતાર્થ કર્યા. સ્વામીશ્રીએ સતત 18 દિવસ ગોંડલમાં બિરાજમાન રહી અહીં ખૂબ સુખની લહાણ કરી હતી. અત્યારની આ આભાર પ્લસ વિદાય સભામાં તે બદલ આભાર માનવામાં આવ્યો. આ તકે અહીં ગોંડલ ઝોનના તમામ સ્વયંસેવકો અને સ્વયંસેવિકાઓ પણ હાજર હતા. અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવમાં અને અત્યારે પણ આ તમામે ખૂબ સેવાઓ આપી હતી. તેમનો પણ આભાર માનવામાં આવ્યો. તેમના વતી સ્વામીશ્રીના શ્રી ચરણોમાં પ્રાર્થના પણ થઈ. હવે સ્વામીશ્રીને આશીષ અર્પવા વિનંતી થઈ. સ્વામીશ્રીએ આશીષ વર્ષાવ્યા. આપણે વિદાય શું અને આગમન શું, બધું એક જ છે, પણ લોકની દ્રષ્ટિએ છે. બધાએ સેવા ખરેખરી કરી છે અને આ બાળકો કીર્તનો દ્વારા આનંદ પમાડ્યો છે. સ્વામીશ્રીએ ચાલુ આશીર્વાદમાં ત્યાં બેઠેલા નાનામાં નાના 2 બાળકોને આશીર્વાદ આપ્યા. બધાએ પોતપોતાની રીતે સેવામાં ફાળો આપ્યો છે. તન મન ધનથી સેવા કરી છે. આપણે મહારાજ સ્વામીને શરણે હૃદય મૂકી દીધું એટલે થાકવાનું નથી. આપણે આત્મા રૂપે વર્તવાનું છે. આત્માને થાક કાંઈ ના લાગે. બધા અનુકૂળ થયા છો અને મહારાજ સ્વામીને ગમે છે એ રીતે તમે સેવા કરી છે. હવે સ્વામીશ્રી વચનામૃત કર્માગ્રહી નિરૂપવા લાગ્યા. સ્વામિનારાયણ હરે ગઢડા મધ્યનું 45મું 51 ભૂતનું ટોળું કાઢવાનું. આત્મારૂપ વર્તવામાં આજ નડે છે. 51 ભૂતનું ટોળું મહારાજની અતિ કૃપા છે. એ તો ખટકો રાખીને આપણને વર્તાવશે, કસર કાઢી નાખશે, દેશકાળ મૂકશે, બધું કરીને પણ આપણને બ્રહ્મરૂપ કરવાના છે.
એ વાત નક્કી છે. એટલે આપણા જેટલા એમને અનુકૂળ થઈશું એટલું એમને સહેલું થાય. પણ ગાફલાઈ રાખીએ, આંટીઘૂંટી રાખીએ અને અભાવ અવગુણ તો જરાય ગમતું નથી, એ બધું રાખીએ તો એમને તકલીફ અને આપણને તકલીફ. આપણે ગાફલપણે રહીએ તો એ એમનો ઉપાય કરશે, દેશકાળ મૂકશે, આ મૂકશે, તે મૂકશે, રોગ મૂકશે, પણ શુદ્ધ કરશે. સારા સત્સંગી થયા તેમાં તલ માત્ર કસર રહેવા દે નહીં. ઠોઠ વિદ્યાર્થી હોય તેને વાંધો નહીં, પણ સારો વિદ્યાર્થી હોય તેનું શિક્ષકોય ધ્યાન રાખે કે બરાબર ભણે. આપણે અનંત જન્મ લીધા તેનું કારણ આપણા સ્વભાવો, આપણી વાસના છે. તે જરાક હોય તો પાછા આવવું પડે. જો કે સત્સંગમાં જ જન્મ આવે પણ તોય ધક્કો તો ખાવો પડે. આત્મા રૂપે વર્તવું એ તો એકડો જ છે. આપણે નહીં વર્તીએ તો મહારાજ કંઈક ઉપાય કરવો પડશે. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, ભૂત છોડતું નથી તો અમે છોડીએ એવા છીએ. આ એમની અતિ કૃપા કહેવાય. ખૂબ જ સુંદર આશીર્વાદ અર્પી સ્વામીશ્રીએ ને તમામ સ્વયંસેવકો વતી ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારના અગ્રેસરોએ હાર પહેરાવીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા. આવશ્યક માર્ગ મુલાકાતો અર્પતા સ્વામીશ્રી નિજ કક્ષમાં પધારી અલ્પાહાર પૂર્ણ કરી એક મીટિંગ પૂર્ણ કરી આરામમાં પધાર્યા. તૈયાર થઈ રાજકોટના કલેક્ટર શ્રી રાહુલ ગુપ્તા અને એડિશનલ કમિશનર શ્રી પરિમલ પંડ્યાને મળ્યા. ભોજન કેબિનમાં આ વખતના રોકાણના અંતિમ ભોજન દર્શન આપવા બિરાજ્યા. ભોજનાંતે સ્વતઃ સ્મૃતિઓ વાગોળતા માઇકમાં કહે, ભાઈ બીજના દિવસે યોગી બાપા નાની નાની થાળી પ્રસાદની તૈયાર કરતા અને બધાને આપતા. આત્મ સ્વરૂપદાસ સ્વામી કહે, યોગી બાપાએ આપને છેલ્લું જમાડ્યું ભાઈ બીજે, ઘીમાં ખીચડી નીતરતી હતી. સ્વામીશ્રીએ પૂર્ણ સહમતિ આપી. વિવિધ મંદિરોમાંથી અન્નકૂટ પ્રસાદના બોક્સ આવ્યા હતા. તેમાંથી સ્વામીશ્રીએ રુચિ અનુસાર પ્રસાદ અંગીકાર કર્યો. સંતો ભક્તોને પોણો કલાક જેટલો સમય ગુરુના વિવિધ મુદ્રાઓના અને વિવિધ પ્રસાદ જમતા દર્શન થયા. ત્યારબાદ સ્વામીશ્રી હવે નિજ ઓરડે પધાર્યા. આજથી કાળા તલ ભભરાવેલા મૂળા જમવા શરૂ કર્યા. ત્યારબાદ સ્નાન કરી પોઢ્યા. જાગ્રત થઈ વ્યાયામ વિમર્શાદી પૂર્ણ કર્યા. 5:22 વાગ્યે કક્ષમાંથી નિસરી સંતો ભક્તોને પ્રેમથી મળતા અક્ષરદેરીમાં પધાર્યા. દર્શન પ્રદક્ષિણા કરી વિદાય માંગી મંદિરે પધાર્યા. ત્રણેય ખંડોમાં ભાવ ભરેલા નેત્રે દર્શન કર્યા. મધ્ય ખંડમાં કોઠારી સંત દિવ્ય પુરુષદાસ સ્વામીએ સ્વામીશ્રીને હાર પહેરાવી પુનરાગમનની પ્રાર્થના કરી. આખી પ્રદક્ષિણા ફરી હરિભક્તોને દર્શન આપ્યા. ગુરુ પરંપરાના હનુમાનજી ગણપતિના દર્શન કર્યા. લિફ્ટ દ્વારા નીચે પધારી સ્વામીશ્રી મર્કમાં બિરાજ્યા. 6:20 વાગ્યાથી રાજકોટમાં જ્યાં સ્વામી બાપાનો 98મો જન્મ જયંતિ મહોત્સવ ઉજવવાનો છે તે સાઇટના દર્શન થવા લાગ્યા. 2-3 મિનિટમાં તો સ્વામીશ્રી મુખ્ય ગ્રાઉન્ડ સમક્ષ પધારી ગયા. નારાયણ મુનિદાસ સ્વામી, બ્રહ્મતીર્થદાસ સ્વામી, અપૂર્વ મુનિદાસ સ્વામી અને વિનય ચરિતદાસ સ્વામીએ નકશા પર અને ત્યારબાદ ગાડીમાં સમગ્ર ઉત્સવ સ્થળે ફરતા આયોજન અને અમલીકરણ દર્શાવ્યા. નારાયણ મુનિદાસ સ્વામી આનંદથી કહે, પહેલીવાર એવું થયું કે જન્મ જયંતિ પહેલા ઉત્સવ સ્થળે સત્પુરુષના પગલા થઈ ગયા. સ્વામીશ્રી પણ પ્રસન્ન હતા. પહેલા કે પછી કોઈ જ પ્રશ્ન ન નડે અને નિર્વિઘ્નપણે આખો સમયો ઉજવાઈ જાય એવા આશીર્વાદ અર્પી સ્વામીશ્રીએ ત્યાંથી વિદાય લીધી. બરાબર 7:33 વાગ્યે ગુણાતીત નગર ભાદરાના મંદિર પરિસરમાં ગુણાતીતજી પ્રવેશી ગયા. તેઓના આગમન સાથે જ ફટાકડાઓ ગગન ગજાવવા લાગ્યા. સમગ્ર પથ પુષ્પ રંગોળીઓથી રચવામાં આવ્યો હતો. ઠાકોરજીને હસ્તમાં ધારીને સ્વામીશ્રીએ તેના પર ડગ માંડ્યા. હરિભક્તોને દ્રષ્ટિ સ્મિતથી મળતા મંદિરના પોડિયમ પર પધાર્યા. કોઠારી સંત ધર્મ કુંવરદાસ સ્વામીએ સૌ વતી હાર પહેરાવી સ્વામીશ્રીનું સ્વાગત કર્યું. જ્ઞાન પ્રસાદદાસ સ્વામી કહે, અક્ષર બ્રહ્મના સ્થાનમાં સાક્ષાત અક્ષર બ્રહ્મ પધાર્યા. સ્મિત સંમતિ આપતા સ્વામીશ્રી આગળ વધ્યા.
ગુરુવર્યો તથા મંદિર ઉપર દર્શન કરી સ્વામીશ્રી નિજ કક્ષમાં પધાર્યા. ત્યારબાદ સ્વામીશ્રીએ નિજ કક્ષમાં બિરાજ્યા. ત્યારબાદ સ્વામીશ્રી ભોજન હોલમાં જમવા બિરાજ્યા. સંતોમાં ભંડારી સંત વિવેક જીવનદાસ સ્વામીએ 1 મહિનો કાચા ધારણા પારણા, 1 મહિનો કાચા એકટાણા, 1 મહિનો ચાંદ્રાયણ, 1 મહિનો પાકા એકટાણા અને 1 મહિનો ફરી કાચા ધારણા પારણા કર્યા હતા. અંતિમ 5 દિવસોમાં નિર્જળા ઉપવાસ, પ્રવાહી પારણા અને પછી સળંગ 3 દિવસ નિર્જળ ઉપવાસ કર્યા હતા. તો પૂજારી સંત ધ્યાનનિષ્ઠ દાસ સ્વામીએ પહેલા 2 નિર્જળ અને પછીના 3 પ્રવાહી ઉપવાસ કર્યા હતા. સ્વામીશ્રીએ સૌ પ્રથમ આ બંને સંતોને પારણા કરાવ્યા, પછી નિજ ભોજન આરંભ્યું. અત્યારે પણ વિવિધ મંદિરોમાંથી અન્નકૂટનો પ્રસાદ આવ્યો હતો, તેમાંથી રૂચિ અનુસાર પ્રસાદ અંગીકાર કરી સૌના મનોરથ પૂર્ણ કરી સ્વામીશ્રી નિજ નિકેતે પધાર્યા. સ્નાન બાદ સંતોને જય સ્વામિનારાયણ કરી સ્વામીશ્રી આરામમાં પધાર્યા. તારીખ 10/11/2018 શનિવાર, કારતક સુદ ત્રીજ, ભાદરા. નિત્ય પ્રાતઃ કર્મોથી પરવારીને સ્વામીશ્રી દર્શને નીકળ્યા. મંદિરની સોપાન પંક્તિઓ ચડી ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજથી દર્શનની શરૂઆત કરી. પછી પ્રદક્ષિણા ક્રમમાં સમગ્ર ગુણાતીત ગુરુ પરંપરાના દર્શન કરી ગર્ભગૃહ સમક્ષ પધાર્યા. 3 ખંડોમાં ભાવથી દર્શન કર્યા અને મધ્ય ખંડમાં પોતાની પ્રિય મૂર્તિઓની આરતી ઉતારી. અહીંથી ગોલ્ફ કાર્ડમાં બિરાજી ગુણાતીત આનંદ સ્વામીના પ્રાગટ્ય સ્થાને પધાર્યા. ખૂબ ભાવથી ચરણાર વિંદના દર્શન કર્યા. પછી ઉભડક બેસી જઈને આ ઓટાના નીચેના ભાગમાં પધરાવવામાં આવેલ આમને સામને દેખતી અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિઓના દર્શન કર્યા. સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરતા પ્રદક્ષિણાઓ કરી પુનઃ ગોલ્ફ કાર્ડમાં બિરાજી સ્વામીશ્રી સભામંડપ સુધી પહોંચ્યા. સભામંચ પર બિરાજી ઘરી અને ગુરુઓમાં લીલીન થતા નિત્ય પૂજા કરી વચનામૃત નિરૂપણનો ક્રમ અહીં પણ ચાલ્યો. આજે સ્વામીશ્રીએ વચનામૃત પસંદ કર્યું હતું. ગઢડા મધ્ય પ્રકરણનું 46મું, મરણ દોરીનું એકાંતિક ધર્મમાંથી પડ્યાનું. સ્વામીશ્રીએ કરેલા એ નિરૂપણને સાર રૂપે માણીએ. તમારે લાખો કરોડો કે અબજોની કમાણી થાય કે ખોટ જાય એની વાત મહારાજ નથી કરતા. એ તો બધું નાશવંત છે, તુચ્છ છે. આપણે રાજા મહારાજા થઈ ચૂક્યા છીએ, પણ આ સત્સંગ ક્યારેય મળ્યો નથી. આવા દિવ્ય અલૌકિક સત્સંગમાંથી પાછું પડાય તેની વાત મહારાજ કરે છે. આ સત્સંગમાંથી પાછો પડે તે અતિ મોટી ખોટ છે. થોડા કાળમાં મોટી કમાણી કરવાની છે ને તે મૂકીને આપણે કચરો ભેગો કરીએ છીએ. પણ ગયા જન્મે રાજા હોય ત્યારે અત્યારે સરવાળો મળે છે. બધું કાળના ઝપાટામાં ઉડી જાય છે. આ ગુણાતીત ગુરુ છે, બીજા હાલી મવાલી ગુરુ નથી. ઠેઠ પાતાળથી પ્રકૃતિ પુરુષ સુધી બધાને દેહના ભાવ નડે છે. સંસારમાં તો કચરો કૂટે છે. આ ભગવાન અને સંતને મૂકીને અનંત જન્મથી ઉથામ્યું છે. તે જ ઉથામો તો શું કર્યું? ભગવાન અને સંતને આ દુઃખ છે, શું કરે છે આ? માટે થોડું 5-25 વર્ષ જીવવું, તેમાં સુધારી લેવું. આવી પ્રાપ્તિ થઈ. જગતનો વિચાર જ ન કરવો, બધું થઈ રહેશે. આપણે હરખા રહીએ એટલે ભગવાન દેશકાળ મૂકે છે, માટે એની ચિંતા કરવી નહીં. સત્સંગમાંથી મન પાછું હટે નહીં, તેનું ધ્યાન રાખવું. આપણી કેટેગરી જુદી થઈ ગઈ. આ લોકમાં તમારું કાંઈ ચાલતું નહીં હોય, પણ મહારાજે આપણને એવા વર્ગમાં મૂકી દીધા છે કે એમાં કોઈ પહોંચે નહીં. મહારાજની મરજી જ આપણું આ લોકમાં મહારાજની મરજીથી જ આપણું આ લોકમાં ચાલતું નથી. નહીં તો શેખજી જેવું થાય. સ્વામીશ્રીએ શેખજીનું દ્રષ્ટાંત અહીં સવિસ્તર વર્ણવી બતાવ્યું. ત્યારબાદ સ્વામીશ્રીએ આગળ વાત કરતા કહ્યું, અભાવ અવગુણની સખત ના છે, એમાં બધું જ બગડે છે, શૂન્ય પર આવી જાય. માટે તે માર્ગ તો બંધ કરવો.
ઇલેક્ટ્રિકના થાંભલા પર ડેન્જર લખેલું હોય છે ને, ન વાંચતા આવડે તો આમ હોય. સ્વામીશ્રીએ ખોપડીની નિશાની કરી કે જો પાસે જશો તો આવી દશા થશે, ઉપડી જશો. એ નજરમાં રાખીને આપણે વર્તીએ છીએ. પણ મહારાજ, આ મરણની વાત કરે છે તેને કોઈ પૂછતું નથી, જાણતું નથી. પણ અવગુણ આવે તો સત્યાનાશ. અભાવ અવગુણમાંથી બદી, અવળાય બધું જ જન્મે છે. ગટરનો રેલો છૂટે પછી અવગુણ ના હોય તે ભરાય. પછી સ્વામીશ્રીએ રુચિ જણાવતા આત્મ સ્વરૂપદાસ સ્વામીએ કહ્યું, 1 2 3 4 અભાવ અવગુણને કાઢો બહાર, 5 6 7 8 અભાવ અવગુણને મારો લાત, 9 10 11 12 ગુણો ગાવો વારંવાર, 13 14 15 16 અભાવ અવગુણ છે ગુણના ચોર, 17 18 19 20 અભાવ અવગુણ નો મોર પ્લીઝ. સૌને બોલાવડાવ્યું. પછી સ્વામીશ્રી કહે, આ સત્સંગમાં આટલું જ યાદ રાખવાનું છે. અભાવ અવગુણ લે તો તે ઠેઠ ભગવાન અને સંત સુધી પહોંચે. માટે એ રસ્તો ભગવાન અને સંત સુધી પહોંચે માટે એ રસ્તો જ બંધ કરવાનો. સૌએ સ્વામીશ્રીના આ વાક્યો જીવમાં જડ્યા. અંતે પ્રવક્તાએ જાહેરાત કરી, આપણને સ્વામીશ્રીના રોકાણ દરમિયાન રોજ સવારે 9 થી 11 અને સાંજે 7 થી 8 પણ સંતોના મુખે કથા વાર્તાનો લાભ મળનાર છે. તો સૌ ખાસ પધારી તેનો લાભ લે. આ સાંભળીને કથા પ્રિય સ્વામીશ્રીએ તરત માઇક મંગાવ્યું અને કહે, આ કથા વાર્તાનો ખજાનો ભરી લેવો. સૌ ભક્તોએ આ વચનોને પણ તાલીઓના ગડગડાટથી વધાવ્યા. સ્વામીશ્રી હવે સંત આશ્રમના ભોજનખંડમાં પધાર્યા. અલ્પાહાર દર્શન આપી સૌ ઉપસ્થિત સંતોને પ્રસાદનો લાભ આપ્યો. અંતે જૂનાગઢથી આવેલા હરિનારાયણદાસ સ્વામી અને નિત્યમંગલદાસ સ્વામી ત્યાંના બાળ બાલિકા મંડળે બનાવેલ એક સુંદર ચાદર લઈને આવ્યા હતા. તેની પર એક કાવ્ય પંક્તિ લખેલી હતી. તે સ્વામીશ્રીને દર્શાવી અને વાંચી બતાવી. મહંતજી, આપનું ઋણ ચૂકવું હું શા વડે. પછી પ્રેમે તે ચાદર સ્વામીશ્રીને ઓઢાડી સાથે પૂછી પણ લીધું, સ્વામી, આમાં લખ્યું તેમ અમે આપનું ઋણ સી રીતે ચૂકવીએ? સ્વામીશ્રી કહે, ધર્મ નિયમ પાળવા, દિવ્ય ભાવ રાખવો. ત્યારબાદ સ્વામીશ્રી સ્નાન કરી આરામમાં પધાર્યા. સમય થતા ભોજન ખંડમાં જ મુલાકાતો આપી ત્યાં જ ભોજન દર્શન આપવા માટે બિરાજ્યા. આજે પણ વિવિધ મંદિરોમાંથી અન્નકૂટનો પ્રસાદ આવ્યો હતો. તેમાંથી રુચિ અનુસાર પ્રસાદ ગ્રહણ કર્યો. અબુધાબીમાં પણ અદ્ભુત અન્નકૂટ ઉત્સવ થઈ ચૂક્યો હતો. આત્મ સ્વરૂપદાસ સ્વામીએ તેની વિગતે માહિતી આપી. ત્યારબાદ આજના શુભ દિવસે ઈશ્વરચરણ સ્વામીએ પણ અબુધાબીમાં આશીર્વાદ અર્પ્યા. બ્રહ્મવિહારીદાસ સ્વામીએ નેતાઓ અને સમાજોના પ્રતિનિધિઓનો તેઓનો આપેલા સહકાર બદલ આભાર માન્યો. અંતે ભારતીય રાજદૂત શ્રી નવદીપસિંહ સૂરીએ પોતાની ભાવરૂમિઓ રજૂ કરતા કહ્યું, BAPS નું કાર્ય ખાસ કરીને મંદિર સામાન્ય નથી. તે વૈશ્વિક શ્રદ્ધા જન્માવે છે અને ભારતને ગૌરવવંતું બનાવે છે. ત્યારબાદ સ્વામીશ્રી આરામમાં પધાર્યા. આજે સ્વામીશ્રીએ સતત 1182 મુલાકાતો આપી અને આપણને વિદિત છે તેમ સ્વામીશ્રી હવે પ્રત્યેક મુલાકાતીઓના હાથમાં 2 હાથે તાળી આપે છે અને એમાંય બાળકોને યુવાનો હોય તો ખાસ જોરથી તાળી આપે, વ્યવસ્થિત અવાજ આવે એટલા જોરથી. ધર્મકુંવરદાસ સ્વામી કહે, સ્વામી, આપ 1 કલાકમાં 1200 થી 1500 વાર આમ કરો છો, તાળી આપો છો, તો આપના હાથ થાકી નથી જતા? સ્વામીશ્રી હસીને કહે, ના, મજા આવે. ધર્મકુંવરદાસ સ્વામી કહે, સ્વામી, મારાય થાકી જાય. સ્વામીશ્રી સમજાવવા લાગ્યા, જુઓ, ક્રિકેટમાંય થાક લાગે અને મજૂરીમાંય થાક લાગે, પણ ક્રિકેટમાં થાક લાગે એ જુદું. આ એવું છે, ક્રિકેટનો રશિયો હોય, ક્રિકેટ જીવમાં જડાઈ ગયું હોય
તેને તેમાં કેટલો આનંદ આવે. સ્વામીશ્રીને તેવો આનંદ ભક્તોને મળવામાં, તેઓને આશીર્વાદ આપવામાં, તેઓના દુઃખ દૂર કરવામાં આવે છે. ખરેખર આપણા ગુરુ વિરલ છે. ત્યારબાદ નિત્યક્રમ પ્રમાણે સ્નાન કરી સ્વામીશ્રી આરામમાં પધાર્યા. જાગ્રત થઈ ભૂમિ ભ્રમણ કરવા પધાર્યા. વચ્ચેના રેસ્ટ પીરિયડમાં સંતો સાથે હળવી ગોષ્ઠી, આનંદ પ્રમોદ અને ગુણ ગ્રહણ કરી નિજ કક્ષમાં પધારી પત્રકાર્યમાં જોડાયા. સમય થતા સાયન્સ સભામાં પધાર્યા. સાયન્સ સભામાં વિશેષતઃ સ્વામીશ્રીની કથા વાર્તાનું સુખ મળે તેવું આયોજન થયું હતું. તદ અનુસાર સ્વામીશ્રીને કથા વાર્તાનો લાભ આપવા વિનંતી થઈ. સ્વામીશ્રીને પૂછતા કે આપ કયા ગ્રંથ પર નિરૂપણ કરવાનું પસંદ કરશો, તેઓએ સામેથી જ સ્વામીની વાતો પસંદ કરી. સ્વામીશ્રીના આ દર્શન આશીષને ઝીલવા માટે ખૂબ મોટી સંખ્યામાં હરિભક્તો આવી પહોંચ્યા હતા. પ્રાતઃ પૂજાને અત્યારની સભામાં પણ આખો હોલ ચિક્કાર થઈ ગયો હતો. બહાર બેસીને પણ ભક્તો લાભ લઈ રહ્યા હતા. સ્વામીશ્રીએ પહેલા પ્રકરણની 250મી વાતથી નિરૂપણ આરંભ્યું. સ્વામીશ્રી કહે, કોઠી કલ્પના પાસ લાગ્યા છે, માટે વિષય તરફ ડળી જવાય છે. અંતરમાં છે એટલે બહાર વિષય ભોગવી લેવાય છે. જેમ આપણે દેહરૂપે વર્તીએ છીએ, દેહની જ વાત ખાવાની, પીવાની, હરવાની, ફરવાની કરીએ છીએ, તેમ સ્વામી અક્ષર રૂપે વર્તે છે. એટલે આ સિવાય બીજી વાત કઈ કરે? 2 કે 5 જન્મે આપણે બ્રહ્મરૂપ થઈ જ જવાના છીએ. ગમે તેવા લોભ ક્રોધાદી હોય, આ રસ્સા ખેંચ છે, તેમ તમારું ખેંચો અને સ્વામી એમનું ખેંચે. આમ ગુણાતીત પ્રાગટ્ય સ્થાને ગુણાતીતાનંદ સ્વામીની વાતોનો લાભ પ્રગટ ગુણાતીતે સૌને આપ્યો. સૌના આનંદનો પાર ન હતો. ત્યારબાદ સ્વામીશ્રી ભોજન ખંડમાં બિરાજી રાત્રિ ભોજન ગ્રહણ કર્યું. અંતે સ્વામીશ્રીને એક પ્રેરક વિડીયો દર્શાવવામાં આવી, જેનો વિષય હતો હેપીનેસ પેટ્રોલ. વાત હતી અબુધાબીની, જેમાં ત્યાંના ટ્રાફિક પોલીસ જે ડ્રાઈવરો કે નાગરિકો સારું ડ્રાઇવિંગ કરતા હોય તેમની પ્રશંસા કરીને સારા ડ્રાઇવિંગ બદલ પુરસ્કાર આપતા હતા. સ્વામીશ્રી આ જોઈને પ્રસન્ન થતા બોલી ઉઠ્યા, આ ગુણ ગ્રાહક દ્રષ્ટિ. આત્મ સ્વરૂપદાસ સ્વામી કહે, સ્વામી ખરેખર તેની બધા ક્ષેત્રોમાં જરૂર છે જ. પોલીસ નાગરિકોને દંડે જ રાખે તો તેમને હિતપ્રીત રહે જ નહીં. સ્વામીશ્રી પણ સંમતિ આપતા કહે, લોકો ઉપરથી ભલે હાથ મિલાવે પણ અંતરમાં વેરભાવ રહે જ. આત્મ સ્વરૂપદાસ સ્વામી કહે, નક્સ લાઇટમાં જ આવું થયું. આપણા સન્નિષ્ઠ હરિભક્ત યશવંત જેઠવાએ બધો અભ્યાસ કર્યો અને બીજા કોઈ પણ પગલા લેવાની જગ્યાએ આ બધા લોકો સાથે હિતપ્રીતથી ભળ્યા. તેમની સાથે હોકી રમ્યા, ભજન ભક્તિ કર્યા. પહેલા તો બધા લોકોને એવું લાગતું હતું કે પોલીસ આપણી વિરોધી છે, શત્રુ જ છે, પણ આ બધું જોઈને તેઓને મિત્ર લાગી અને પછી સાચી વાત સમજાઈ. સ્વામીશ્રી આ હેપીનેસ પેટ્રોલથી ખરેખર ખૂબ રાજી થયા. આનંદથી કહે, જબરજસ્ત કામ થયું. બધાને આવી દ્રષ્ટિ મળશે અને બધું ચેન્જ થઈ જશે. આત્મ સ્વરૂપદાસ સ્વામી હસીને કહે, સ્વામી આખું મિડલ ઈસ્ટ બદલાઈ રહ્યું છે. આપણું હિન્દુ મંદિર આકાર લઈ રહ્યું છે. ખૂબ સારો અન્નકૂટ ઉત્સવ થયો અને હવે આ આપે ત્યાં વધારે દ્રષ્ટિ કરી લાગે છે. સ્વામીશ્રી પણ હસી પડ્યા. બ્રહ્મ વિહારીદાસ સ્વામીએ કહ્યું તેમ ખરેખર સ્વામીશ્રી રોજ તમામ દેશો માટે પ્રાર્થના કરે છે. તેના કોઈને કોઈ જ કલ્પ્યા ન હોય તેવા પરિણામ આજે સાકાર બનીને સૌની સામે ઊભા છે. આવા સમર્થ ગુરુ સ્મિત કરતા કરતા નિજ કક્ષમાં પધારી ચેષ્ટા ગાનમાં પરોવાયા. અહીં સ્વામીશ્રીની સૈયાની પાછળ શ્રીજી મહારાજ, ગુણાતીતાનંદ સ્વામી અને પરમહંસો સાથે ઊંડ નદીમાં સ્નાન કરતા હોય તેવું ચિત્ર મૂકેલું છે. તે વિશે સંતોનો વિચાર વિમર્શ ચાલ્યો અને પછી તો સ્વામીશ્રીને પણ તે જણાવવામાં આવ્યો. સંતોએ કહ્યું, સ્વામી આ ચિત્રમાં મહારાજ સાથે ગુણાતીતાનંદ સ્વામીને પણ દર્શાવ્યા છે, પણ સાધુ થયા પછી તો તેઓ ભાદરા આવ્યા ન હોય તો આ કેવી રીતે? સ્વામીશ્રી મરમાળું હસતા કહે, દિવ્ય દેહે. જવાબ સચોટ હતો, પણ પછી વધુ મોટું કારણ જણાવતા સ્વામીશ્રી કહે, જ્યાં મહારાજ ત્યાં સ્વામી અને જ્યાં સ્વામી ત્યાં મહારાજ. બે જુદા ના પડે. અક્ષર અને પુરુષોત્તમનું પરમ એક્ય સ્વામીશ્રીએ દર્શાવી દીધું. ત્યારબાદ સ્નાન કરી
આરામમાં પધાર્યા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.